રાજકોટથી દિવ્યેશ સોલંકીની કોળી સમાજને ટકોર. પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોળી સમાજમાં ભાગલા અને વાડા ન પાડવા માટે ટકોર કરવામાં આવી છે. પરસોત્તમભાઈના જ નેજા હેઠળ બધું ચાલ્યું તેવું દિવ્યેશ સોલંકીએ કહ્યું. દિવ્યેશ સોલંકી હર વખતે રાજકોટ ન આવી શકે, અલગ અલગ વિસ્તારમાં ન જઈ શકે, ત્યાં સુધી વાત કરી કે દરેક તાલુકે પરસોત્તમ સોલંકી ઉભો કરવાનું સપનું હતું. મહત્વની વાત છે કે પરસોત્તમ સોલંકીનો દબદબો દિન પ્રતિદિન વધ્યો હતો. કોળી સમાજમાં ખૂબ મોટું નામ છે અને હવે દિવ્યેશ સોલંકી એ સક્રિય રાજકારણમાં આગળ વધી રહ્યા છે. નમસ્કાર મિત્રો, કોળી સમાજમાં કોણે પાડ્યા ભાગલા અથવા તો કોણ પાડી રહ્યું છે ભાગલા? પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશભાઈ સોલંકીએ આ પ્રકારના શબ્દો કેમ ઉચ્ચારવા પડ્યા? વિસ્તારથી વાત કરું. રાજકોટ દિવ્યેશ સોલંકી સમૂહલગ્નમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ખૂબ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોળી સમાજના પડતા ભાગલા અને પડતા વાડા પર મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે બધું જ પરસોત્તમભાઈ સોલંકીના નેજા હેઠળ ભૂતકાળમાં ચાલ્યું છે. એ પછી કોઈ પણ સંગઠન હોય, પરંતુ વાત એ છે કે સમય સાથે વાડા પડી રહ્યા છે, ભાગલા પડી રહ્યા છે. આ પોતે સાંભળો દિવ્યેશ સોલંકીએ શું વાત કરી. સમાજમાં આવા આગેવાનોનું બહુ સમાજમાં જરૂરી છે. એવા મારા ભાઈ શ્રી કાનાભાઈ શિયાર, જીતેન્દ્રભાઈ બામણિયા, ધીરુભાઈ શિયાર, મનસુખભાઈ બારૈયા તથા તેમની સમગ્ર ટીમ, સોલંકી પરિવાર વતી આપ સૌને અને સમસ્ત કોળી સમાજ વતી સમાજના એક યુવા પ્રમુખ તરીકે આપ સૌને સૌપ્રથમ પહેલાં તો એક કોટી વંદન કરું છું કે સમાજના ઉત્થાન માટે એક સિંહ ફાળો આપ સૌએ આપ્યા છે. એટલે અમારા કાનાભાઈને અને એમની સમગ્ર ટીમને સૌપ્રથમ પહેલાં તો હું બિરદાવું છું. મંચસ્થ કોળી સમાજના તમામ પદાધિકારીશ્રીઓ, અમારા મહુવા ભવાની માતાજીના પૂજારી મહંત શ્રી રમેશભાઈ ગોસ્વામી, જયદેવ ગિરી ગોસ્વામી, ઉપસ્થિત તમામ મંચસ્થ કોળી સમાજના યુવાનો, સામે બેસેલ અમારી માતાઓ બહેનો અને તમામ નવદંપતીઓ, સૌપ્રથમ પહેલાં તો સમાજ વતી આપ સૌને મારા અને પુરુષોત્તમભાઈ સોલંકી તરફથી જય કોળી સમાજ અને સીતારામ સાથે જ્યારે મારી વાતની શરૂઆત કરું છું ત્યારે મિત્રો, સમાજના સમૂહ લગ્ન હોય, સમાજના રાજકીય કોઈ પણ પ્રસંગો હોય કે સમાજની એકતા માટેના કોઈ પણ કાર્ય હોય, સમાજના યુવાનોએ સમાજને અડીખમ ઊભા રાખવાનો એક સિંહ ફાળો સમાજના યુવાનોએ ભર્યો છે. હું હમણાં ગાડીમાં આવતો હતો ત્યારે જ બધા આગેવાનો સાથે વાત કરતો હતો. આવડી મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લા અને તાલુકામાં આપણો કોળી સમાજ છે, પણ સમાજના જેટલા ભાગલા અને સમાજના જેટલા વાડા આપણે કરશું ને એટલી જ તાકાત આપણી ઓછી થશે. મિત્રો, એક સમાજના દીકરા તરીકે આપ સૌને એક મારી નમ્ર અપીલ છે. જ્યાં સમાજના ઉત્થાન માટેની વાત આવે, જ્યાં સમાજના કાર્યક્રમોની વાત આવે કે સમાજની એકતા માટેની વાત આવે, તો કોઈ પક્ષાપક્ષી મૂકી અને સમાજ માટે આપણે સૌ ભેગા થાય અને સમાજના કાંઈક સારા કાર્યક્રમો કરીએ, જેથી ભવિષ્યના દિવસોમાં જે પુરુષોત્તમભાઈ સોલંકીનું એક અચૂક સપનું હતું કે મારા સમાજ માટે મારે આ કાર્યક્રમો કરવા છે, મારા સમાજના યુવાનો માટે, મારા સમાજની દીકરીઓ માટે મારે આ કરવું છે, એ કરવા માટે જ્યાં સુધી સમાજ એકત્રિત નહીં રહે, જ્યાં સુધી સામાજિક ક્ષેત્રમાં સામાજિક આગેવાન બહાર નીકળીને સમાજનો યુવાન કામ નહીં કરે, ત્યાં સુધી અસંભવ છે. મિત્રો, દિવ્યેશભાઈ સોલંકી હર વખતે ભાવનગરથી રાજકોટ રોજે નથી આવી શકવાના. કોળી સેનાની સ્થાપના કરવાનું ખાલી કારણ જ એ હતું કે પુરુષોત્તમભાઈને તાલુકે પુરુષોત્તમ સોલંકી બનાવાતા સમાજ હતું કે તાલુકે હું પુરુષોત્તમ સોલંકી જેવા મારા જેવા યુવાનોને, મારા જેવા આગેવાનો જે વર્ષોથી મારી સાથે કામ કર્યું છે, અમારા કાના બાપા હોય, અમારા સવજી દાદા હોય, સોમા દાદા હોય, આ બધા આગેવાનોએ વર્ષોથી મારા બાપુજી હારે કામ કર્યું છે. એ બધા આગેવાનોને મજબૂત કરે, સમાજને અડીખમ રાખે, એટલે કોળી સેનાની સ્થાપના કરી હતી.
કોળી સેનાના સ્થાપના બાદ સમાજના નાના મોટા સામાજિક ક્ષેત્રમાં, ચાહે સમાજના સમૂહ લગ્ન હોય, સમાજના ઇનામ વિતરણના બધા કાર્યક્રમો હોય, હંમેશા સેનાએ સમાજ માટે ક્યાંક ને ક્યાંક યોગદાન આપ્યું છે. સાથે સમાજના તમામ સંગઠનોને સાથે રાખી દીધા, ચાહે વીર માનદાતા સંગઠન હોય, અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન હોય. છેવટે પુરુષોત્તમભાઈ સોલંકીના નેજા હેઠળ જ બધું ચાલ્યું છે, કારણ કે સર્વપ્રિય આપ સૌએ પુરુષોત્તમભાઈને માન્યા છે. અને એમના જે અચૂક અમુક સપનાઓ હતા કે ભવિષ્યમાં મારો સમાજ આ મુકામ સુધી પહોંચવો જોઈએ, મારા સમાજની વસ્તી એટલી છે, મારા સમાજ પાસે આ સંકુલ હોવું જોઈએ, મારા સમાજ પાસે આ આરોગ્ય ક્ષેત્રમાં આ તાકાત હોવી જોઈએ, મારા સમાજ પાસે સરકારી ક્ષેત્રમાં આ તાકાત હોવી જોઈએ. તો મિત્રો, આપ સૌને તમારા દીકરા તરીકે હું આપ સૌને કહું છું, સમાજના દીકરા તરીકે, સમાજ આજે જે આપણો અડીખમ ઊભો થયો છે, પણ જો સમાજમાં આમને આમ આપણે ભાગલા અને વાડા કરશું તો ક્યારે પણ સમાજ ફરીવાર ઊભો નહીં રહી શકે. એટલે ભાઈ તરીકે મારી આપ સૌને નમ્ર અપીલ છે, સમાજની એકતા અને સમાજના અખંડતા હાટુ સમાજના દીકરાઓ કામ કરે. સામાજિક ક્ષેત્રમાં ચાહે જે તમને સામાજિક ક્ષેત્રમાં જે સંગઠન તમને મગજમાં બેસતું હોય, જે સમૂહ લગ્ન સમિતિ તમને મગજમાં બેસતી હોય, પણ સામાજિક ક્ષેત્રમાં સમાજના યુવાનો વધુમાં વધુ સમાજ માટે મહેનત કરી અને સમાજને સૌથી પહેલાં સર્વપ્રિય રાખે, એવી એક ભાઈ તરીકે આપ સૌને મારી નમ્ર અપીલ છે. ઉપસ્થિત આ સમૂહ લગ્ન સમારંભમાં તમામે તમામ નવ દંપતીઓને, એમના વાલીઓને, સમાજના દીકરા તરીકે હું માતાજી પાસે, મા ચામુંડા પાસે, મારા વીર વાછરા પાસે અને સદાશિવ ભોળાનાથ પાસે પ્રાર્થના કરું છું, હંમેશા અમારા તમામ પરિવારને માતાજી સુખી રાખે, હંમેશા એમની ચડતી કરા રાખે અને સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા એમના દાંપત્ય જીવનમાં હંમેશા વાસ કરે, એવી માતાજી અને દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. હંમેશા આપ સૌ ખુશ રહો અને સમાજના આવા પ્રસંગ અને સમાજના કાર્યક્રમોમાં હંમેશા જેમ આજે સમાજે આપની માટે ક્યાંક વ્યવસ્થા કરી છે, એમ ભવિષ્યના દિવસોમાં આપ સૌ સમાજના દીકરા દીકરીઓ માટે કંઈક વ્યવસ્થા કરો, એવી આપ સૌ પાસે મારી પ્રાર્થના, અભ્યર્થના. આપ બધાએ મને ખૂબ આદરપૂર્વક સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ઋણી છું. અને જાતા જાતા ખાલી એક જ વિષય આપ સૌની સામે મૂકીને જાઉં છું. મિત્રો, સામાજિક સંગઠનો, ચાહે સમૂહ લગ્ન સમિતિ હોય કે કોઈ પણ સામાજિક સંગઠનો હોય, ગુજરાતનો 128 તાલુકામાં કોળી સમાજની નિર્ણાયક વસ્તી છે. 128 તાલુકામાં કોળી સમાજની નિર્ણાયક વસ્તી છે. સમાજના સંગઠનોનું માધ્યમથી, સમાજના કોઈ પણ આવા અમારા આગેવાનોના માધ્યમથી આપના કોઈ પણ કામમાં હું આપની સાથે રહી શકું કે આપનો ભાગીદાર થઈ શકું, તો આપના કોઈ પણ એવા વિષય કે પ્રશ્ન મારા સુધી પહોંચાડજો. ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે હર હંમેશ મેં સમાજની સેવા કરી છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કોળી સમાજ સાથે હું વરાયેલો છું. આ કોળી સમાજ સાથેનું મારું વચન છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હું આપ સૌ માટે હંમેશા હરીખમ ઊભો રહીશ. આપ સૌને મારા અને ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. આપે સાંભળ્યું કે દિવ્યેશ સોલંકીએ શું વાત કરી. તમે એક વાત સમજો કે ગુજરાતમાં પરસોત્તમભાઈ સોલંકીનું કોળી સમાજમાં ખૂબ મોટું નામ છે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ખૂબ મોટો દબદબો ધરાવે છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી આ બંને ભાઈઓને ટિકિટ આપે, એના પરથી તમારે સમજી જવું જોઈએ કે એમની તાકાત, એમનું વર્ચસ્વ કેટલું હશે. પરસોત્તમભાઈ સોલંકીની તબિયત છેલ્લા લાંબા સમયથી નાદુરસ્ત છે. આ જ કારણોસર તેમના દીકરા હવે સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે. આવનાર દિવસોમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અતિ મહત્વની બાબત એ છે કે તેઓ તેના પિતાની જગ્યાએ હાજરી પણ આપે છે અને એમના પિતાની જેમ ધીરે ધીરે સમાજમાં પગપેસારો કરી રહ્યા છે. સામાજિક કાર્યક્રમ હોય કે પછી અન્ય બાબત હોય, તેમની હાજરી, તેમના નિવેદન અતિ મહત્વના રહેતા હોય છે. તેમણે રાજકોટ પહોંચી રાજકોટમાં કહ્યું કે બધી જગ્યાએ દિવ્યેશ સોલંકી ન પહોંચી શકે. પરસોત્તમભાઈ સોલંકીનું એક સપનું હતું કે તાલુકે પરસોત્તમ સોલંકી હોય, પરંતુ સમાજમાં ભાગલા પડ્યા, વાડા પડ્યા. જે ન થવું જોઈએ. સમાજ એક રહેવો જોઈએ. તમે કોઈ પણ સંગઠનમાં જોડાવ, કોઈની પણ સાથે જોડાવ, પરંતુ અંતે સમાજ તમારી માટે પહેલા હોવો જોઈએ. ત્યાં સુધીની વાત તેમણે કરી દીધી.
અતિ મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા જ કોળી સમાજમાં બે જૂથ પડ્યા હતા, સામસામે આગેવાનો પણ આવ્યા હતા અને આવનાર દિવસમાં દિવ્યેશ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, આ જ કારણોસર એક્ટિવ થઈ રહ્યા છે તેવી પણ વાતો ચર્ચાતી રહી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.